નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે 15 મે 2026ના રોજ વિશ્વભરમાં બની રહેલી ઘટનાઓની એક રસપ્રદ સફર પર જઈશું. આપણે જોઈશું કે કેવી રીતે છેક વૈશ્વિક સ્તરની ભૌગોલિક રાજકીય હિલચાલ સીધી જ આપણી રોજિંદી સામાજિક વાસ્તવિકતાઓ પર અસર કરે છે. તો ચાલો આ જટિલ મુદ્દાઓને એકદમ સરળતાથી સમજીએ. સૌથી પહેલા ફટાફટ જોઈ લઈએ આપણો આજનો એજન્ડા. આપણે 4 મુખ્ય બાબતો પર નજર કરીશું: વૈશ્વિક તણાવ, દબાણ હેઠળનું આપણું અર્થતંત્ર, રાજ્ય સ્તરનું શાસન અને કટોકટી, અને છેલ્લે સામાજિક માળખામાં આવતા બદલાવ. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી: વૈશ્વિક તણાવ અને બદલાતા આંતરરાષ્ટ્રીય સમીકરણો. તમે જરા આ વિરોધાભાસ તો જુઓ. એક તરફ બેઇજિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે તાઇવાન મુદ્દે એક પ્રકારની અસ્વસ્થ શાંતિની ચર્ચા ચાલી રહી છે, અને બરાબર એ જ સમયે નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોની બેઠક ચાલુ છે, જ્યાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પેલેસ્ટાઇન માટે દ્વિરાષ્ટ્ર ઉકેલની હિમાયત કરી રહ્યા છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ગતિવિધિઓ અત્યારે એકદમ જટિલ મોડ પર છે. અને આ બધી ખેંચતાણ વચ્ચે ભારત માટે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવી એ જાણે કાચ પર ચાલવા જેવું છે. કલ્પના કરો, એક બાજુ અમેરિકા અને પશ્ચિમી દેશોની વેપારને લગતી અપેક્ષાઓનું દબાણ છે, તો બીજી બાજુ ઈરાન અને રશિયા સાથેના આપણા આર્થિક હિતો પણ એટલા જ મહત્વના છે. આ બેલેન્સિંગ એક્ટ ખરેખર ખૂબ જ કપરું છે. હવે વૈશ્વિક મંચ પરથી થોડા નીચે આવીએ અને આપણા બીજા વિભાગ તરફ વળીએ: દબાણ હેઠળનું આપણું સ્થાનિક અર્થતંત્ર. તમને 2013નો એ સમય યાદ છે, જ્યારે વિદેશી રોકાણકારોએ અચાનક પોતાના પૈસા પાછા ખેંચી લીધા હતા, જેને ટેપર ટેન્ટ્રમ કહેવાયેલું? આજે કંઈક એવો જ માહોલ ફરી જોવા મળી રહ્યો છે. વધતા જતા ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. દેશમાંથી મૂડી બહાર જવાની આ પ્રક્રિયાએ ઐતિહાસિક ચિંતાઓને ફરીથી તાજી કરી દીધી છે. અને આ મોટા આર્થિક ફેરફારોની સીધી અસર ક્યાં થાય છે? આપણા ખિસ્સા પર. જો છૂટક ફુગાવો 13 મહિનાની ટોચે પહોંચીને 3.48% થઈ ગયો છે. પણ આમાં સૌથી આશ્ચર્યજનક અને ચિંતા કરાવતો આંકડો તો ગ્રામીણ વિસ્તારોનો છે, જ્યાં ફુગાવો 4.2% પર પહોંચી ગયો છે. મોંઘવારીનો સૌથી મોટો ફટકો અત્યારે ગ્રામીણ અર્થવ્યવસ્થા સહન કરી રહી છે. ચાલો આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ: શાસન અને કટોકટી. જોઈએ કે આ પરિસ્થિતિઓ સામે સરકારો કેવી રીતે કામ કરી રહી છે. જ્યારે આર્થિક ભીંસ વધે છે, ત્યારે નીતિઓ પણ કડક બને છે. દિલ્હી સરકારના આ નવા કરકસર અભિયાનને જ લઈ લો. તેમણે સીધા જ કેટલાક મોટા પગલાં લીધા છે. કર્મચારીઓ માટે અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, સત્તાવાર વિદેશ યાત્રાઓ પર આખું 1 વર્ષ પ્રતિબંધ, આવતા 6 મહિના સુધી નવા વાહનોની ખરીદી પર રોક, અને ઓફિસના સમયમાં પણ ફેરફાર. દેખીતી વાત છે કે કટોકટીના સમયે પ્રશાસને આવા કઠિન નિર્ણયો લેવા જ પડે છે. પરંતુ માત્ર આર્થિક કટોકટી જ નહીં, આપણે કુદરતી આફતોના માનવીય ભોગને પણ નજરઅંદાજ કરી શકીએ તેમ નથી. ઉત્તર પ્રદેશમાં કમોસમી વાવાઝોડો અને વીજળી પડવાને કારણે થયેલા 111 લોકોના મૃત્યુનો આંકડો ખરેખર હૃદયદ્રાવક છે. આબોહવા પરિવર્તનની આ એક એવી ભયાવહ વાસ્તવિકતા છે જે સીધી આપણી નજર સામે છે. આ બધી ચર્ચાઓ પછી હવે આપણે છેલ્લા અને ચોથા વિભાગ પર આવીએ: આંતરમાળખું અને સામાજિક બદલાવ. શહેરી સંઘર્ષનું એક ખૂબ જ આઘાતજનક ચિત્ર અહીં જોવા મળે છે. તમે કલ્પના કરી શકો છો કે દિલ્હીના રસ્તાઓ પર સાયકલ સવારો માટે અકસ્માતમાં મૃત્યુનું જોખમ કારમાં બેઠેલા લોકો કરતાં 40 ગણું વધારે છે. જી હા, 40 ગણું. આ આંકડો સીધી રીતે જ આપણા શહેરી માળખાની અસમાનતા છતી કરે છે, જ્યાં રોજે રોજ કામ પર જતા શ્રમિક વર્ગે ખરેખર પોતાનો જીવ હથેળીમાં રાખીને મુસાફરી કરવી પડે છે. હવે જરા શ્રમ બજારના આંકડા ઉપર નજર કરીએ. મહિલા શ્રમદળની ભાગીદારી વધીને 41% થઈ ગઈ છે. પહેલી નજરે આ આંકડો ખૂબ જ સકારાત્મક લાગે છે, ખરું ને? પણ વાસ્તવિકતા થોડી અલગ છે, કારણ કે આમાંથી મોટા ભાગની મહિલાઓ અસુરક્ષિત ક્ષેત્રોમાં, સ્વરોજગારમાં અથવા તો પગાર વિનાના ઘરેલું કામોમાં જ અટવાયેલી છે. નિયમિત અને પગારદાર નોકરીઓમાં તેમનું પ્રમાણ આજે પણ ચિંતાજનક રીતે ઓછું જ છે. અને આજના આ વિશ્લેષણના અંતે એક ગહેન પ્રશ્ન આપણને વિચારતા કરી મૂકે છે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીના આ આધુનિક યુગમાં શું આપણી ભારતીય તબીબી શિક્ષણ વ્યવસ્થા માત્ર સંખ્યા પર ધ્યાન આપવાને બદલે ગુણવત્તા તરફ વળી શકશે ખરી?
શું આપણી સંસ્થાઓ ભવિષ્યની આ જટિલ માંગણીઓને પહોંચી વળવા માટે સક્ષમ છે? આ પ્રશ્ન સીધો ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે, જેના પર આપણે સૌએ મંથન કરવાની જરૂર છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.